સુરત ગ્રામ્ય પોલીસે વરેલીના ઓરેન્જ પાર્કમાંથી અપહરણ કરાયેલા 7 વર્ષના બાળકને મહારાષ્ટ્રથી મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી હતી। સુરત જિલ્લાના વરેલી ગામ ખાતે આવેલ ઓરેન્જ પાર્કમાંથી ગત 12મી એપ્રિલના રોજ સવારના સમયે 7 વર્ષના બાળકનું દિલીપ વિશાલ કોટાર નામનો ઈસમ અપહરણ કરી ગયો હતો। આ અંગે કડોદરા પોલીસ મથકે ગુનો નોંધાતા જ સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી। બાળકના અપહરણની ગંભીરતાને જોતા સુરત વિભાગના આઈપીજી પ્રેમવીર સિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગડિયાના સીધા માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને કડોદરા જીઆઈડીસી પોલીસે ખાનગી સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી બાળકને લઈને સુરત શહેર તરફ જતો જણાયું હતું। તપાસમાં જાણવા મળ્યું કે આરોપી મહારાષ્ટ્રમાં મજૂરી કામ કરે છે અને તે બાળકને લઈને ત્યાં ભાગી ગયો છે। એલસીબી અને કડોદરા પોલીસની ટીમો તાત્કાલિક મહારાષ્ટ્ર રવાના થઈ હતી અને ત્યાંથી આરોપીને દબોચી લીધો હતો। પોલીસે કોઈપણ પ્રકારની ઈજા વગર મહારાષ્ટ્રથી બાળકને આરોપીની જંગાલમાંથી મુક્ત કરાવી સુરત પરત લાવ્યા હતા। જ્યારે બાળકને તેના માતા પિતાને સુપ્રત કરવામાં આવ્યું ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું। પરિવારે પોલીસની ત્વરિત કામગીરીનો આભાર માન્યો હતો। તો પોલીસે આરોપી મૂળ યુપીનો અને હાલ મહારાષ્ટ્રમાં અહિલ્યાનગર ખાતેથી દિલીપ ઉર્ફે છોટુરામ વિશાલ કોટારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। તો આ ઓપરેશનમાં એલસીબી પીઆઈ આરબી ભટોળ, કડોદરા જીઆઈડીસી પીઆઈ વીએ દેસાઈ, પેરાફોલો સ્ક્વોડના પીઆઈ એનજી પાંચાણી સહિતના અધિકારીઓ અને જવાનોએ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો।